23-24ના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના 2023-24 પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટેની સૂચના અનુસાર ઉપલેટામાં પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા છે, જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા, જેમાંથી એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા અને એડવોકેટ કિશોર રાણીંગા એમ 2 ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું। ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના 110 જેટલા વકીલો પૈકી 97 જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। સવારથી શરૂ થયેલ મતદાનમાં બપોર સુધીમાં 50% જેટલું મતદાન થઈ ચૂક્યું હતું, જ્યારે બપોર બાદ બાકીના મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાની પસંદગી થઈ છે। ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયાને 58 જેટલા મત મળ્યા છે, જ્યારે ઉમેદવાર કિશોર રાણીંગાને 38 મત મળ્યા છે। જે બાદ એડવોકેટ જિગ્નેશ ચંદ્રવાડિયા 2023-24ના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। હું ઉપલેટા બારનો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે। આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ 7 ફોર્મ લઈ ગયેલ, એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે 3 ફોર્મ ગયેલ, જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા, કિશોરભાઈ રાણીંગા અને રમેશભાઈ મહેતા। ઉપપ્રમુખ તરીકે નિશિતભાઈ કાલાવડિયા, ખજાનચી તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા। આ 3 હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના 3 ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી લીધેલ અને 2 ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ, જેમાં કિશોરભાઈ રાણીંગા અને જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા વચ્ચે હરીફાઈ હતી। આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને 110માંથી 97 મત ટોટલ પડેલ છે। બાકી જે મતદારો છે એ બહારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી। આ 97 મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને 58 મત અને કિશોરભાઈ રાણીંગાને 38 મત મળેલ, 1 મત કેન્સલ થયેલ છે। એટલે જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા આજની ચૂંટણીમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ઉપલેટા બારમાં વિજયી થયેલ છે। હું દિલીપ કુમાર હીરાલાલ જોશી, એડવોકેટ ઉપલેટામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આવેલ સૂચના મુજબ સને 2023-24ની ચૂંટણી જાહેર થતાં પ્રમુખ પદ માટે કુલ 2 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીંગા પ્રમુખ પદમાં દાવેદાર હતા। એ દરમિયાન ઉપલેટા બારના કુલ 110 સદસ્યમાંથી 97 સદસ્યોએ મતદાન કરી અને પોતાના 2023-24 માટેના પ્રમુખને ચૂંટેલ છે। મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને કુલ 58 મતો મળેલ અને કિશોરભાઈ રાણીંગાને કુલ 37 મત મળેલ, 1 મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભરી આ વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે। બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ
ડીડીઓએ ખેંચી લેતા હડકંપ મચી જવા પામ્યો. બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર જયેશ પટેલની સત્તાઓ ડીડીઓએ ખેંચી લેતા હડકંપ મચી જવા પામ્યો છે. જો કે લાપરવાહી તેમજ આરોગ્યના ફાઇનાન્સ કર્મીને બચાવવા ઉપરાંત વહીવટી બેદરકારી દાખવવાના સંગીન આક્ષેપ સાથે ડીડીઓએ કાર્યવાહી કરવાનું કહ્યું છે. તો સામે પક્ષે આરોગ્ય અધિકારીએ ડીડીઓનું આ પગલું બિલકુલ ગેરવ્યાજબી ગણાવીને ડીડીઓને તેમની સત્તા ખેંચવાનો કોઈ અધિકાર જ નહીં હોવાનું કહી નારાજગી દર્શાવી છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલનો ગજગ્રા ચરમસીમાએ પહોંચ્યો છે. બંને અધિકારીઓ એકબીજાની સાથે કેટલાય સમયથી વાત કરતા ન હતા. જો કે વાત કરવા માટે વચ્ચે મેસેન્જર રાખતા હતા. તેવામાં ફરજ પ્રત્યે લાપરવાહી અને કર્મચારીને બચાવવા સહિતના મુદ્દે ડીડીઓએ CDHO જયેશ પટેલની સત્તાઓ તેમના તાબા હેઠળ કામ કરતા જયેશ સોલંકીને આપી દીધી છે. જેને લઈને આવો કિસ્સો ગુજરાતમાં પ્રથમ થયો હોવાથી હડકંપ મચી ગઈ છે. જેને લઈને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ કહ્યું કે CDHOએ મને જાણ કર્યા વગર ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ ઓફિસરની ભ્રષ્ટાચારની કાર્યવાહીને ક્લીન ચીટ આપી બારોબાર જવાબ કરી દીધો હતો. આવી ગંભીર બાબતે પણ તેમણે મને જણાવવાનું મુનાસિબ માન્યું ન હતું. તો એ વખતે તાત્કાલિક ફાઇનાન્સ ઓફિસર સામે પોલીસ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે બાબતે પૂછતા ડીડીઓએ કહ્યું કે એવા પ્રકારનું ક્રાઇમ ન હતું કે ફરિયાદ દાખલ કરવામાં આવે. જો કે ડૉક્ટર જયેશ પટેલ કામ સિવાય મોડા સુધી ઓફિસમાં બેસતા હતા અને અનેક ગેરરીતિઓ આચરતા હતા. જેને લઈને આ કાર્યવાહી કરાઈ છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પટેલે કહ્યું કે ડીડીઓ મને મળવા માંગતા નથી. હું જ્યારે તેમના નિર્ણયને લઈને મળવા ગયો ત્યારે તેઓએ પટાવાળા મારફતે મળવાની ના પાડી દીધી હતી. તો પણ મેં તેમને પૂછ્યું કે મારે હવે કામ શું કરવાનું. તો તેમણે કહ્યું કે અમે જે કહીએ એ કામ તમારે કરવાનું રહેશે. જો કે 4 મહિના પછી હું નિવૃત્ત થવાનો છું. મારી પેન્શનની ફાઇલ મેં એમને આપી છે, જેની પર પણ તેઓ સહી કરતા નથી. જે કર્મચારી સામે કાર્યવાહીની બાબત છે, જો તેમાં અમે રિપોર્ટ કર્યો હોત અને કર્મચારી કોર્ટમાં ગયો હોત તો મારે કોર્ટમાં શું જવાબ આપવા તે બાબતને લઈ મેં કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે ડીડીઓએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. હું ક્લાસ 1નો અધિકારી છું. તેઓ આવું મારી સાથે ન કરી શકે. જિલ્લા આરોગ્ય બનાસકાંઠા ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે બંને અધિકારીઓ પોતાનો પક્ષ રાખીને પોતે સાચા હોવાનું અને યોગ્ય કાર્યવાહી કરાઈનું કહી રહ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે અધિકારીને પોતાની સત્તાઓ પાછી મળશે કે કેમ. જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેમની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે 2 વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે. એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ, એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતો. અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું, તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું. અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યો હતો અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું. એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસોમાં ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે, દાખલા તરીકે બઢતીની કામગીરી હોય, બદલીની કામગીરી હોય, ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય, આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેરાતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે. પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં, તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી. અને ત્રીજું, જે જનરલ એમનું
વર્તણૂક છે એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ, આનું પ્રોપર ફોલોઅપ થવું જોઈએ, તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી, જેથી અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે નજીક જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલું છે અને તેમના પાસેથી અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે. સાહેબે જે નિર્ણય લીધો છે DDO સાહેબે, એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય વ્યાજબી લાગતો નથી. મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી, પણ જે હકીકત હતી અને માનનીય MD સાહેબે મને જે પૂછ્યું કે CDHOનો સ્પષ્ટ અભિપ્રાય આપો, તો એટલે CDHO એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે. હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો. એ બીકે મેં કર્મચારીના પક્ષે જવાબ આપેલો. રહી વાત બીજી કે એમણે સહી કરવાની મને વાત કરેલી છે. સહીની બાબતમાં એવું છે કે જે FHWની લિંક મૂકેલી એ લિંક બાબતે એમણે મને મેસેજ, એમના મેસેન્જર વહીવટી અધિકારી મકવાણા તથા શૈલેષભાઈ કરીને જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બેની હાજરીમાં મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કહી એ મેં રાત્રે 8:54 સુધી કરેલી છે. છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો 8 વાગ્યા હું નીકળું છું. એટલે એમણે હા પાડી અને પછી હું નીકળ્યો છું. એ બાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના PA થ્રુ મને ટેલિફોનિક મેસેજ મળ્યા કે તમારે એક સહી કરવાની છે. હું ઘરે કરી શકું તેમ નહોતો એટલે સવારે કરવાની વાત કરી. એમાં સાહેબને કદાચ મન દુઃખ થયું હોય. ત્રીજી વસ્તુ કે મેં 5 તારીખે હાજર રિપોર્ટ આપ્યો. 5 તારીખે મેં બ્લોકની PSCની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની VC હતી, તો VCમાં પણ મેં સજેશન કરેલા છે. એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા અને મને 5મીએ 6ઠીએ કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક્ટ 20મી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત ના કહેવાય. ટેકનિકલી એ કરી શકે આ પ્રકારનો નિર્ણય? નિયમો પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ 1 ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકારશ્રીમાંથી આદેશ લાવવો પડે. આપ સર નિવૃત્ત ક્યારે થાવ છો અને પેન્શનના? હું 30/4 સુધીમાં 30/4 નિવૃત્ત થાઉં છું અને મારા પેન્શનના કાગળો ને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે, પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી. આપણી સાથે રૂબરૂમાં વાત કરે છે ક્યારે કે વચ્ચે મીડિયેટર રાખે છે? મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી. ઇવન મને મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવામાં ગયો ત્યારે તેમને પટાવાળા મારફત ના જ પાડી, છતાં પણ મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની. ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી. વારંવાર કર્મચારીઓની જે પગાર કપાતની જે સજા ફરમાવે છે એને લઈને કર્મચારીઓમાં કેવો આક્રોશ છે? એ વિશે મારે ડિટેલ કંઈ કહેવું નથી. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું. ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે
ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે. આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય, બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. બનાસકાંઠાના થરાદમાં ₹50 કરોડના ખર્ચે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત જાન્યુઆરીમાં કરવામાં આવશે તેવું ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું. બનાસકાંઠાના થરાદમાં ₹50 કરોડના ખર્ચે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનું જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત થશે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું. ગઈકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થરાદ ખાતે પહોંચતા વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તાજેતરમાં થરાદ હોસ્પિટલમાં તબીબોની ઘટ વચ્ચે કરોડોના ખર્ચે હોસ્પિટલ તો બનશે, પરંતુ દર્દીઓની સારવાર કોણ કરશે તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. થરાદ હોસ્પિટલમાં અત્યારે માત્ર ગાયનેક તબીબ જ હોવાથી અન્ય દર્દીઓને સારવાર માટે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે તંત્ર નવી હોસ્પિટલની સાથે નવા તબીબોની પણ નિમણૂક કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. મેં તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવશું. ત્યારે મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું છે. ગયા વખતના બજેટમાં 10 કરોડ રૂપિયા આપણે હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે કરાવી દીધા. પણ આપણે જે પ્રમાણની હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે 10 કરોડમાંથી કામ પતે એવું નથી. એનો કરોડોનો ખર્ચો થશે, 40 થી 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે. આ વખતમાં એની જોગવાઈ કરી અને જાન્યુઆરી મહિનામાં એનું કામ ચાલુ કરેલું. થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે, જેમાં તેઓએ સખી મંડળ રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કરી. વાડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે. આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વાડિયા ગામની મુલાકાત કરી હતી, જેમાં તેઓએ ગામની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને ગરિમાપૂર્વક જીવન જીવવા પ્રોત્સાહન અને જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. વાડિયા ગામમાં નિયમિત રીતે પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા નિયમિત રીતે મુલાકાત લઈ બહેનો અને બાળકોના જીવનમાં પરિવર્તન આવે એ માટે પ્રયત્નશીલ છે.
યુનિસેફની ટીમે પણ ગામની મુલાકાત દરમિયાન ધાત્રી માતાઓ, ગર્ભવતી બહેનો, કિશોરીઓને આરોગ્ય અને પોષણ વિશે સમજણ આપી હતી. બહેનોને આર્થિક ઉપાર્જન થકી આત્મનિર્ભર બનાવવા માટે રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકલન કરી સખી મંડળની 60 બહેનોને અગરબત્તી બનાવવાની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું અને RSETI દ્વારા તારીખ 9 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી મહિલાઓને અગરબત્તી બનાવવાની 6 દિવસ માટેની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવેલી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી બ્રાન્ડ નેમથી વેચાણનો શુભારંભ 16મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે. વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌ પ્રથમ જગતજનની માં અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે. થરાદ તાલુકામાં ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સખી મંડળ બનાવવાની કામગીરી અન્વયે વાડિયા ગામની બહેનો દ્વારા 8 સખી મંડળ બનાવવામાં આવ્યા છે અને બાકીની બહેનોને પણ એમાં જોડાવા પ્રયત્નો ચાલુ છે. તો બાકીની બહેનોને RSETI દ્વારા પશુપાલન અને સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે, જેના થકી મહિલાઓ તેમનો પરંપરાગત દેહ વ્યાપારનો વ્યવસાય ત્યજી આત્મસન્માન સાથે જીવી શકશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે શ્રી વાડિયા અગરબત્તી ખરીદી બહેનોની મહેનત, લગન અને તેમની આત્મનિર્ભર બનવાની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી. તો અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ અગરબત્તી ખરીદશે, જેમાંથી વાડિયા ગામની બહેનોની આર્થિક સદ્ધરતા અને આત્મસન્માન વધશે, તેમજ લાખો કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાશે, તેમજ મહિલાઓને સતત પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહેશે, જેથી વાડિયા ગામની બહેનો રોજગારી મેળવી આત્મસન્માન સાથે જીવન નિર્વાહ કરી શકશે. અત્રે નોંધનીય છે કે ટીમ બનાસકાંઠા દ્વારા વાડિયા ગામની સમસ્યાઓ, મુશ્કેલીઓ અને તકલીફોના નિવારણ માટે પીવાના પાણીના બોરનું નિર્માણ, શાળાનું મકાન, આંગણવાડી મકાન, શૌચાલય, મકાન સહાય, પાણીની પાઇપલાઇનથી નજીકના ભવિષ્યમાં ઘરે ઘરે પાણી જેવી વિવિધ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમજ શાળાના બાળકો જે અગાઉ શેડમાં બેસીને ભણતા હતા તેમના માટે તાત્કાલિક 4 ઓરડાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. વાડિયા ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેના તંત્રના પ્રયાસો સાથે સાથે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા પણ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે તમામ મદદ માટે આશ્વસ્ત કરવામાં આવ્યા છે. વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓના પુરુષાર્થ અને શુભ આશયથી આગામી સમયમાં વાડિયા ગામની વાસ્તવિક ઓળખ વિકસિત વાડિયા તરીકે પ્રસ્થાપિત થશે એવું ચોક્કસ કહી શકાય. પહેલું અમારું ગ્રુપ આઈસરી ખોડિયાલનું છે અને કાજલબેને અમારી બહુ મદદ કરી છે. અમારા ગામમાં આવીને પહેલાં અગરબત્તીની તાલીમ અમને શીખડાવવામાં આવી છે. શારદાબેનનો પણ બહુ બહુ આભાર. એ અમારા ગામમાં 20 વર્ષથી કામ કરે છે અને એ બેનને લાવ્યા એ માટે અમને અગરબત્તીની તાલીમ શીખડાવી છે, પણ અમારા માટે બહુ સારું છે. લાભ પાંચમની દિવસે ટીડીઓ બેન અમારા ગામમાં આવ્યા હતા. ગામમાં આવીને પછી કલેક્ટર સાહેબ બીજા સાંગાથી 4-5 સાહેબો બીજા પણ આવ્યા હતા. અમને અગરબત્તીની તાલીમ આપી, અગરબત્તીની તાલીમ આપી એટલે બહેનો અમારી મંડળ બનાવ્યું. મંડળ પણ અમારું 10 જણાનું ગ્રુપ છે અને અમે સવાઈસિંહ ગ્રુપમાંથી આવેલા છીએ. તો અમારે ખૂબ ખૂબ અમારા બેનનો આભાર. શું નામ છે તમારું? મારું નામ ભીખીબેન. આ કાજલબેન અમારા ગામમાં આવ્યા. અમારા ગામમાં ખૂબ કલેક્ટર સાહેબ પણ એમની સાથે આવ્યા અને બેનનો ખૂબ ખૂબ આભાર અમારો. મારું નામ શારદાબેન ભાટી છે, સામાજિક કાર્યકર, થરાદ તાલુકાના વાડિયા ગામમાં 2001થી કામ કરું છું અને ત્યાં અલગ અલગ સંસ્થાઓ પણ જોડાઈ અને કામ કરે. સરકારશ્રી પણ ઘણા બધા પ્રયત્નો કરી અને એ લોકો માટે ઘણું બધું કામ મળે અને ખેતીવાડી માટે એ બધું કામ કરી રહ્યા છીએ. પરંતુ આમાં લાભ પાંચમના દિવસે કે જે એક શુભ દિવસ હોય એ જ દિવસે અમે અમારા
તાલુકા વિકાસ અધિકારી શ્રી કાજલબેન આંબલિયાને મળ્યા અને વાડિયા માટે વાત કરી અને કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ અમારા આખા તાલુકાના ટીમ સાથે બેને કીધું કે ના પહેલી જ મુલાકાત હું ત્યાં લઈશ અને બેને પહેલી મુલાકાત લીધી અને અમારી બહેનો સ્વનિર્ભર બને એના માટે સખી મંડળ જૂથો બનાવે. અત્યારે આમ તો 11 જૂથો બની ગયા છે, 8 એક્ટિવ છે અને બીજી બહેનોને પણ જેમ બેને કહ્યું એ રીતના અમે અલગ અલગ તાલીમો આપવાના છીએ. અગરબત્તી એટલા માટે અમે પસંદ કરી કે બહેનો આમ ઇઝી હતી અને બની શકે એવી હતી, એટલે પહેલી અમે પહેલ કરી કે કેવું રહેશે અને એના લીધે અમને સફળતા મળી અને બહેનોની ઈચ્છા હતી કે મા અંબાના આશીર્વાદ લઈ અને આપણે આપણો વ્યવસાય ચાલુ કરીએ. અને હું 2001થી કામ કરું છું, તો અત્યારે બહેનો અને બાળકો માટે કામ કરું છું, એજ્યુકેશન માટે કામ કરું છું. અમારી આ વોલેન્ટિયર બહેનો છે અને બહેનનો અમને બહુ જ સપોર્ટ મળ્યો છે. અમારા અધ્યક્ષ સાહેબ શ્રી એ પણ અમને બહુ જ, સાંસદ સાહેબ, પરબતભાઈ સાહેબ અને બધાની ખૂબ જ ત્યાં ઈચ્છા હતી કે તમે બહેનો છો એટલે તમે ત્યાં કામ કરી શકશો. એના માટે અમે ત્યાં ગયા અને સરસ મા અંબાના આશીર્વાદ મળ્યા. મારા હાજર થયા પછી માનનીય વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ અને માનનીય કલેક્ટરશ્રીનું સૂચન હતું કે વાડિયા ગામની બહેનો છે ત્યાં સામાજિક કાર્યકર્તા શારદાબેન પણ ખૂબ મહેનત વર્ષોથી કરી રહ્યા છે, તો એમના માટે જે પણ કંઈ થઈ શકે ત્યાંના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે, તો એના માટે મેં લાભ પાંચમના દિવસે રૂબરૂ મુલાકાત કરી હતી અને બહેનોને સખી મંડળ બનાવી અને એમને કોઈ તાલીમ આપીએ જેથી બહેનો ત્યાં આર્થિક રીતે નિર્ભર થઈ અને આગળ વધે. તો એ માટે અમે બહેનોને સમજૂત કરી અને ત્યાં અમે બહેનોના 8 સખી મંડળના ગ્રુપો બનાવ્યા હતા અને ત્યારબાદ એ બહેનોને અમે આરસીટીના માધ્યમથી અગરબત્તી બનાવવાની તાલીમ આપી હતી અને એ અગરબત્તીનું અમે ગઈકાલે જે તાલીમનું સમાપન થયું છે એના સંદર્ભમાં બહેનોએ જે આજે અગરબત્તી બનાવેલી છે, તો સૌથી પહેલાં બહેનોની ઈચ્છા હતી કે અમે મા અંબાના ચરણે અમે પહેલી અગરબત્તી અર્પણ કરીએ અને ત્યારબાદ અમે ધીમે ધીમે અમારો આગળ વ્યવસાય વધારીએ અને આત્મનિર્ભર બનીએ. અત્યારે અમે શરૂઆતના તબક્કામાં 60 બહેનોને તાલીમ આપી છે. બીજા અલગ અલગ 5 ગ્રુપ બન્યા છે જેમાં અમે એને પશુપાલનની તાલીમ અને સાબુ ફિનાઇલ બનાવવાની તાલીમ આપવાના છીએ અને અત્યારે આજે 35 બહેનો એમના બાળકો સાથે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે જે અગરબત્તીનું વેચાણ છે એમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે શરૂઆતના તબક્કામાં જે પણ અગરબત્તીઓ બનાવવામાં આવશે તે અંબાજી ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવશે જેથી બહેનોને પણ એમના અગરબત્તીના જે ઉત્પાદન થાય છે એમાં શરૂઆતમાં એમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે. બહેન સામાજિક કાર્યકર્તા શારદાબેન વર્ષોથી મહેનત કરતા હતા અને બહેનોને મળ્યા પછી પણ લાગ્યું કે બહેનો પોતે પણ ઉત્સાહી છે કે પોતાના જે વાડિયા ગામ જે માટે ત્યાં અત્યારે આપણે કહી શકીએ કુખ્યાત છે કે જ્યાં એના માટે જે દેહ વ્યાપારમાં કે બીજા મુદ્દે ત્યાં અત્યારે જે સમસ્યાઓ છે, તો એ સંદર્ભે બહેનો પણ પોતે એમાંથી બહાર આવવા માંગે છે. તો એ જાણ્યા પછી એમને મળ્યા પછી સમજાયું કે પોતે એમાંથી બહાર આવીને આર્થિક રીતે પગનિર્ભર થઈ અને આગળ મહેનત કરી પોતાનો વ્યવસાય છોડી સારા વ્યવસાયમાં આગળ વધવા માંગે છે. તો બહેનો ખુદ પોતે એક ઇન્સ્પિરેશન હતી કે એ લોકો કરવા માગતા હતા, એટલે અમે અને જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા વહીવટીતંત્રએ એમને સપોર્ટ પૂરો પાડ્યો છે. ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદા જુદા 45 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિદ્યાર્થીઓમાં વેપાર અને ધંધાકીય કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શાળા દ્વારા આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેમાં વાલીઓએ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી, જેમાં ધાનેરાના મામલતદાર સાહેબ ભગવાનદાસ પટેલ સાહેબ તથા જગદીશભાઈ પટેલ અને શાળાના એમડી નરપતસિંહ વાઘેલાના હસ્તે રિબિન કાપીને આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જુદા જુદા સ્ટોલની પણ રિબિન કાપીને ખુલ્લા મૂકવામાં આવ્યા. આજે ધ નેશનલ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે કયો સ્ટોલ ખોલ્યો છે અને કેવું લાગ્યું? આજે ધ નેશનલ સ્કૂલના આનંદ મેળા નિમિત્તે અમે કોલ્ડ કોફીનો સ્ટોલ ખોલ્યો છે અને આ સ્ટોલ ખોલીને અમને ખૂબ જ આનંદ મળ્યો અને નવો અનુભવ પણ મળ્યો. શું અનુભવ મળ્યો અને કયા પ્રકારથી બિઝનેસ ચાલી રહ્યો છે? કેટલા કોલ્ડ કોફી વેચી છે? હજી સુધી અમે 3 થી 6 લીટર જેટલી કોલ્ડ કોફી વેચી દીધી છે અને અમને એવો અનુભવ મળ્યો છે કે જાતે પૈસા કેવી રીતે કમાવા અને બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કરવો અને કેવી રીતના તેમાં નેશનલ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે કયો સ્ટોલ ખોલ્યો છે અને કેવું લાગી રહ્યું છે? અમે કટોરા ચાટનું સ્ટોલ ખોલ્યું છે અને બહુ જ મજા આવી રહી છે. અમે પહેલી વાર ખોલ્યું છે, અમને બહુ જ મજા આવે છે. આમાં અમારે જાણવા માટે ખુલ્લી છે કે અમારે કે ધંધો કરીએ ત્યારે કેવું વેપાર કરવા માટે કે માણસો કેવી રીતે વેચાણ કરે છે, એના માટે અમે સ્ટોલ ખોલ્યું છે. તમારા લાઈફમાં આવું કે બિઝનેસ કરવા તમે કરી શકો. આજે કેટલા રૂપિયાનો ધંધો કર્યો અને જે ગ્રાહક આવી રહ્યા છે તેનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
આવે છે બધા કહે છે બહુ જ મસ્ત છે અને હજી અમે 5-6 કટોરા જ વેચ્યા છે હજી હમણાં ચાલુ કરી છે. કયા ધોરણમાં અભ્યાસ કરો? તો આજે ધાનેરા નેશનલ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો સ્ટોલ ખોલીને વેપાર કરી રહ્યા છે. આ સ્ટોલ થવા જોઈએ કે કેમ અને બાળકો કેવી મજા લઈ રહ્યા છે? નેશનલ સ્કૂલ ઓફ સાયન્સનું આ જે કાર્ય છે ને ખરેખર પ્રશંસનીય છે અને આની અંદર આ પ્રકારના સ્ટોલ દ્વારા કરવાથી છોકરાઓના વેપાર વિશેની માહિતી સારી મળે અને છોકરાઓ ઇન ફ્યુચર બિઝનેસ રિગાર્ડિંગ એક્ટિવિટી માટે તૈયાર થશે. તો આવા પ્રકારના કાર્ય હોવા જોઈએ અને આ કાર્યને ખૂબ જ પ્રશંસનીય છે. તમે આજે એન્જોય લેવા આવ્યા છો, શું કરવા આવ્યા હતા? હા, હું મારા છોકરાનો પણ સ્ટોલ છે એની સાથે એને થોડું સમજાવવા માટે પણ આવ્યો તો એને પણ મેં સમજાવ્યું અને સાથે બીજા એના મિત્રો છે બીજા સ્ટોલ પણ મેં જોયા અને જોઈને ખરેખર ખૂબ આનંદ થયો. મારું નામ ચિરાગ શાહ. નેશનલ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલવામાં આવે છે. બાળકો એની મજા લઈ રહ્યા છે. આપ વાલી છો, શું કહેશો? આવું આયોજન થવું જોઈએ કે આવું આયોજન થવું જોઈએ. સ્કૂલમાં બહુ સરસ આયોજન થયું છે. નાના બાળકોના સ્ટોલ છે. બાળકો બહુ મસ્ત રીતે વેપાર કરી રહ્યા છે. આમાંથી બાળકોને ઘણું એવું જ્ઞાન મળે અને વેપાર કેવી રીતે કરવો, કેવી રીતે બચત કરવી એ પણ બાળકોને શીખવા મળે. આમાંથી બાળકોને ઘણું એવું શીખવા મળે અને આયોજન સરસ છે. બધા બાળકોનું સરસ છે. તમારું બાળક અહીંયા અભ્યાસ કરે ખાલી એન્જોય કરવા માટે? ના, મારું બાળક અહીંયા અભ્યાસ કરે છે. ધોરણ 6માં 34 શું કહેશો આવા સ્ટોલની જે બાળકો હાલથી આ ધંધાના લાઈનમાં જે શિખામણ લઈ રહ્યા છે તેને લઈને આ બાળકોની ભવિષ્યમાં શું થઈ શકાય? આ બાળકો જે અહીંયાથી શીખવા મળે નાના એવો ધંધામાંથી એવો મોટો કરી શકે. એટલે પહેલાં નાના ધંધામાંથી એમને ઘણું બધું શીખવા મળે અને સરસ આયોજન સારું છે. સ્કૂલ પ્રત્યે શું કહેશો? આયોજન કર્યું છે સ્કૂલ પ્રત્યે આયોજન સરસ છે. શિક્ષકોની સારી એવી મહેનત છે. બાળકો પ્રત્યેની ઘણા બાબતો બી સારી મહેનત છે શિક્ષકોની અને બીજી બધી સારી મહેનત. ધાનેરામાં આવેલ ધ નેશનલ સ્કૂલમાં આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ મેળાની અંદર લગભગ 45 જેટલા બાળકોએ સ્ટોલ ખોલ્યા છે. અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા સ્ટોલનું જે આયોજન કરવામાં આવ્યું છે ટેન્ટ બોધીને અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ કરવામાં આવે છે. બાળકો કયા પ્રકારથી વ્યવસાય કરી શકે તેને લઈને અહીંયા 45 જેટલા સ્ટોલ ખોલવામાં આવ્યા છે. અહીંયા અલગ અલગ પ્રકારના અલગ અલગ નાસ્તાઓ, પાન, અલગ અલગ ચીજ વસ્તુઓ વેચવાના અહીંયા ધંધાઓ ચાલુ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો એ જ પ્રકારના જે બાળકો કઈ પ્રકારથી સ્ટોલમાં ધંધો કરી શકે તેને લઈને આજે અહીંયા સ્ટોલનું આયોજન કરવામાં છે. ધાનેરા મામલતદાર અને અહીંયા કહી શકાય કે સ્કૂલના એમડી પણ અહીંયા જોડાયા છે, નિરીક્ષણ કરી રહ્યા છે તમામ સ્ટોલોનું. સાહેબ, આ સ્ટોલો ખુલ્યા છે ખૂબ સરસ મજાનું આયોજન છે ધાનેરા નેશનલ સ્કૂલ ખાતે. આમાં બાળકોને કૌશલ સાથે જ્ઞાન અને ગમ્મત અને સાથે સાથે નાણાકીય વ્યવહાર કેવી રીતે કરવો એનું ચોક્કસથી એમને જ્ઞાન મળશે. સાથે સાથે મોટાભાગના સ્ટોલ એવા જોવામાં આવ્યા છે કે જેમાં વાનગીઓનું સ્પર્ધાઓ રાખવામાં આવી છે, વાનગીઓનું સ્ટોલ લગાવવામાં આવ્યો છે. તો બાળકો નાની ઉંમરથી પછી બાળક હોય કે બાલિકા હોય બંને વાનગીની ક્ષેત્રની અંદર આગળ વધે અને પોતે જાણકારી મેળવે તો આગળ જતાં એને ઘણો બધો જીવનમાં પણ ઉપયોગી થશે, પોતાના ઘરમાં પણ મદદરૂપ થઈ શકશે, નાણાકીય વ્યવહારમાં પણ મદદરૂપ થઈ શકે. આવા પ્રકારના આનંદ મેળાના આયોજનથી બાળકોનો અંદરનો જે સ્કિલ છે એ ખીલે છે. ખૂબ સરસ સાહેબ જોડાયા છે, એમની સાથે પણ વાત કરીશું. કયા પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું છે? કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે? કેટલા સ્ટોલ ખોલવાનું છે? કયા પ્રકારના સ્ટોલનું આયોજન? આજે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સની અંદર 45 જેવા સ્ટોલ ખોલવામાં આવ્યા છે. એમાં દરેક અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલ્યા છે. કોઈ કટલેરીની છે, કોઈ નાસ્તાની દુકાનો છે અને એના લીધે વિદ્યાર્થીઓની અંદર જે કળા છુપાયેલી છે એ કળાને બહાર લાવવાના વિદ્યાર્થીઓ થકી પ્રયત્ન કરવામાં આવ્યા છે. ધાનેરામાં આવેલ ડીવી પારેખ હાઈસ્કૂલ ખાતે તાલુકાના વિદ્યાર્થીઓ માટે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરામાં આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલમાં સવારે તાલુકા કક્ષાનો સૂર્ય નમસ્કાર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા મામલતદાર સાજન મેર તથા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, વસંતભાઈ પુરોહિત તથા માર્કેટ યાર્ડ ચેરમેન વિરલભાઈ પટેલ, સ્કૂલના ટ્રસ્ટી અને
તાલુકા શિક્ષણ અધિકારી તથા સૂર્ય નમસ્કારના કોચ તેમજ શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો. આ સ્પર્ધામાં વિજેતા બનનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધાનેરાના જીવાણા ગામે તુલસી વિવાહ મહોત્સવનું કીડિયારું ઉભરાયું. ધાનેરા તાલુકાના જીવાણા ગામે શુક્રવારથી તુલસી વિવાહ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને જેમાં રાજસ્થાનના ચેન્ડા ખાતે આવેલ શ્રી અંજની માતાજીના મંદિરના સાધ્વીજી શ્રી 1008 શ્રી ભગવતીબાઈ આવવાના હોવાથી સમગ્ર ધાનેરા તાલુકામાંથી જીવાણા ખાતે જાણે કીડિયારું ઉભરાયું હોય તેવું જોવા મળ્યું હતું. જીવાણા ખાતે જીવાણા મઠના મઠાધીશ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રતનગીરીજી ગુરુ ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવની શુક્રવારથી શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ધાનેરા તાલુકાના ગામડાઓમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે યજ્ઞ તથા એકાદશી પૂજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજસ્થાનના ચેન્ડા ખાતે આવેલ શ્રી અંજની માતાજીના મંદિરના સાધ્વીજી શ્રી 1008 શ્રી ભગવતીબાઈ આવવાના સમાચારને લઈને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી અને સાધ્વીજી શ્રી 1008 શ્રી ભગવતીબાઈ જીવાણા ખાતે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધ્વીજી શ્રી 1008 શ્રી ભગવતીબાઈ પોતાનો ઉપદેશ આપતા જણાવેલ કે આજના આ ફાસ્ટ યુગમાં બહેનો પોતાના પરિવારની માન મર્યાદાનું ખાસ ધ્યાન રાખે તેમજ તમામ વડીલોને જણાવેલ કે દીકરીઓને દીકરાઓની જેમ રાખો, તેમને પૂરું શિક્ષણ આપો. તે બે પરિવારને ઉજાગર કરે છે. માટે દીકરીઓને દીકરાની જેમ રાખો અને દીકરીઓને પણ ખાસ ટકોર કરતા જણાવેલ કે આપણા મા બાપ તમને ભણાવી ગણાવી 20 વર્ષ સુધી તમારા લાલન પાલન કરે છે અને ક્યાંક તમારા સામે કોઈક આવી જાય અને તમે તેની વાતમાં આવીને તમારા મા બાપની ઇજ્જત ક્યારેય બદનામ થાય તેવું કાર્ય કરતા નહીં. તેમજ વ્યસન બાબતે જણાવેલ કે ભગવાને ક્યારેય વ્યસન નથી કર્યું, તો આપણે તો તેમના અંશ છીએ, તો આપણે કેમ વ્યસન કરીએ? અને વ્યસન પાછળ ખોટા ખર્ચાઓ બાબતે પણ હાજર તમામ બહેનો તથા ભાઈઓને ખાસ જણાવેલ કે તમે આ વ્યસન ત્યજીને તે રૂપિયા સરસ્વતીના ધામમાં આપજો, જેથી તમારી ભાવિ પેઢીનું પણ ભલું થશે. આ કાર્યક્રમમાં જીવાણાના મહંત શ્રી 1008 રતનગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરાલના મહંત શ્રી રામચંદ્રજી મહારાજ, અન્ય સાધુ સંતોની સાથે સાથે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, માર્કેટના ચેરમેન વિરલભાઈ પટેલ સહિત ધાનેરા તાલુકાના તમામ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શનિવારે શિવ રુદ્ર અભિષેક માલોત્રા ગામેથી જાન આગમન થશે અને તુલસી વિવાહ યોજાશે, જેમાં થાવર ગામેથી મામેરું આવશે. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસનું ભોજન હડતા ગામના સ્વર્ગીય હલુબેન ઉકાભાઈ ઓડ પરિવાર તથા બીજા દિવસે ભોજન માલોત્રા ગામના સ્વર્ગીય દોલાભાઈ ઉકાભાઈ વાધડાના પરિવાર દ્વારા આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહેનાર હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું છે.